હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ હોળી સ્પેશિયલ માલપુઆની રેસિપી. એકદમ દડાની જેમ ફૂલશે અને એકદમ સોફ્ટ એવા માલપુઆ બનીને રેડી થશે. તો ફ્રેન્ડ્સ, આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો, જેની અંદર આપણે આઠો લાવવાની જરૂર નથી કે રબડી બનાવવાની પણ ટેન્શન નથી. તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરીએ. અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અહીંયા એક બાઉલ લઈ લીધું છે, તેની અંદર અડધો કપ જેટલો મેદો લઈ લીધો છે. મેદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો. 1/4 કપ જેટલી સૂજી લીધી છે. અડધો કપ ખાંડનું જે પાવડર આવે છે તે લઈ લીધું છે. તમે આખી ખાંડ પણ લઈ શકો છો. 2 ચમચી જેટલું જે ડ્રાય કોકોનટ પાવડર આવે છે તે લઈ લીધું છે. તેની સાથે 10 રૂપિયાવાળું જે મિલ્ક પાવડરનું પેકેટ આવે છે તે એડ કરી દીધું છે. અડધી ચમચી એલચી પાવડર અને અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરી છે. 2 કાજુ લીધા છે, એને આ રીતે ઝીણા ઝીણા સમારી નાખવાના છે અને પછી એડ કરી દેવાના છે. આ બધું જ આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે અહીંયા મેં 3/4 કપ જેટલું દૂધ લીધું છે. દૂધ થોડું ગરમ લેવાનું છે અને ધીરે ધીરે એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે અને ગાંઠા નહીં રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. બધું જ દૂધ અહીંયા મેં એડ કરી દીધું છે અને બધું જ મિશ્રણ અહીંયા મેં મિક્સ કરી દીધું છે. ગાંઠા વગરનું બેટર રેડી થઈ ગયું છે. અત્યારે આ રીતની તેની કન્સિસ્ટન્સી છે. હું તમને એની કન્સિસ્ટન્સી અત્યારે બતાવું છું. તો આ રીતની ફ્લોઈંગ કન્સિસ્ટન્સી છે. હવે તેને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. તમારી પાસે ટાઈમ હોય તો તમે 1 કલાક માટે રેસ્ટ આપી શકો છો. ત્યાર સુધીમાં આપણે સુગર સિરપ બનાવવાની છે, ચાસણી બનાવવાની છે. તો 1 કપ જેટલી ખાંડ લઈ લીધી છે, તેની સામે 1 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. તેની અંદર ઓરેન્જ ફૂડ કલર એડ કર્યો છે. ટોટલી ઓપ્શનલ છે, તમારે એડ કરવો હોય તો તમે કરી શકો છો, નહીં તો સ્કીપ કરી શકો છો. 1/4 ટેબલ સ્પૂન જેટલો એલચી પાવડર એડ કરી દેવાનો છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. અહીંયા આપણે જે ચાસણી કરીએ છીએ તેની અંદર 1 તાળની ચાસણી કે 2 તાળની ચાસણી નથી કરવાની. આપણે જે રીતે ગુલાબજાંબુની ચાસણી કરીએ છીએ તે જ રીતની ચાસણી કરવાની છે. ફક્ત આપણે ખાંડને મેલ્ટ જ કરવાની છે. ખાંડ મેલ્ટ થઈ જાય અને તમે આ રીતે હાથમાં લો અને તમને 2 આંગળીની વચ્ચે લઈને ફક્ત ચીકાશ લાગે એટલી આપણે જ ચાસણી કરવાની છે. આ રીતની ચીકાશ તમને લાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ત્યાર સુધીમાં આપણે જે બેટર રેડી કર્યું હતું તે જોઈ લઈએ. તો પહેલાં કરતાં બેટર ઘટ્ટ થઈ ગયું છે અને એની અંદર જે સૂજી એડ કરી હતી તે પણ ફૂલીને આ રીતની થઈ ગઈ છે. તો એને એકવાર આપણે મિક્સ કરી લેશું. અહીંયા બેટર ઘણું વધારે જાડું છે, તો એની અંદર 1/4 કપ જેટલું દૂધ હું બીજું એડ કરું છું અને તેને બરાબર મિક્સ કરી દઉં છું. બધું જ બરાબર મિક્સ થઈ જાય એટલે હવે આપણે માલપુઆ બનાવવાના રેડી કરવાના છે. તો અહીંયા આ રીતની ફ્લોઈંગ કન્સિસ્ટન્સી રાખવાની છે. એટલે અહીંયા મારું ટોટલ 1 કપ જેટલો દૂધનો યુઝ થયો છે. તો અહીંયા મેં આ રીતની પેન લીધી છે. તમારી પાસે કોઈ પણ પેન હોય તમે લઈ શકો છો. માલપુઆ ઘીમાં કે તેલમાં બનાવી શકો છો. કરછીની મદદથી વચ્ચે આપણે આ રીતે માલપુઆને આ રીતે નાખતા જવાનું છે. તેને હલાવવાનું નથી કે નથી તેને સ્પ્રેડ કરવાનું. હવે આ રીતે ચમચાની મદદથી તેની ઉપર તેલ નાખતા જવાનું છે. ઘીનો યુઝ કરતા હોય તો ઘી નાખતા જવાનું છે. તો આ રીતે દડાની જેમ માલપુઓ ફૂલશે. એક તમારો દડા જેવો માલપુઓ ફૂલશે અને તમે જોઈ શકો છો કે ઉપરથી કેટલી જાલીઓ આવી છે. આપણે નથી આઠો લાવ્યા કે નથી તેની અંદર ઈનો સોડા કશું એડ કર્યું તો પણ. હવે આ માલપુઆને પણ આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે લઈ લેવાનો છે. તો અહીંયા 1 માલપુઓ થઈ ગયો છે. 1 માલપુઓ થાય એટલે આ બાજુ આપણે બીજી સાઈડ બીજો માલપુઓ બનાવવાનો રેડી કરી દેવાનો છે. બેટર નાખી દેવાનું છે. હવે ઉપરથી આપણે તેલ એડ કરતા જવાનું છે. જેવું તેલ તમે નાખશો તેવું માલપુઓ ફૂલવા માંડશે.
તો હવે જ્યાર સુધી નીચેનો કલર ગોલ્ડન બ્રાઉન નહીં થાય ત્યાર સુધી પલટાવવાની ઉતાવળ નથી કરવાની. એ જ રીતે બીજી સાઈડ પણ બીજો માલપુઓ બનાવીને રેડી કરવાનો છે. તો અહીંયા આ માલપુઓ નીચેથી ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે, જાળીદાર બન્યો છે. તો આ માલપુઓ થઈ ગયો છે, તો હું એને પણ લઈ લઉં છું. એ જ રીતે એક પછી એક આપણે બધા જ માલપુઆ બનાવીને રેડી કરી દેવાના છે. તો આ બધા જ માલપુઆ આ રીતે મેં રેડી કરી દીધા છે. ટોટલી આ 7 થી 8 જેટલા માલપુઆ બનીને રેડી થયા છે. આ માલપુઆને તમે રબડીની સાથે એમનેમ પણ ખાઈ શકો છો, પણ હું અહીંયા ચાસણીવાળા બનાવું છું, એટલે ચાસણીની અંદર આપણે બધા માલપુઆ નાખી દેવાના છે. ગરમ ગરમ માલપુઆને તમારે ચાસણીની અંદર એડ કરી દેવાના છે અને આ રીતે કરછીની મદદથી માલપુઆને અંદર દબાવતા જવાનું છે, જેથી માલપુઆ બધું જ જે ચાસણી છે એ બધું પી લેશે. તો આને હવે 10 થી 15 મિનિટ માટે ચાસણીમાં આ જ રીતે બોળીને રાખવાનું છે. તો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. માલપુઆએ બધી જ ચાસણી ચૂસી લીધી છે. તો અહીંયા જ્યુસી રસીલું એકદમ જ ખાવામાં ટેસ્ટી એવું માલપુઆ આપણો બનીને રેડી થઈ ગયો છે. તો તમે તેને સર્વ કરી શકો છો. તો પ્લેટની અંદર હું બધા જ માલપુઆ લઈ લઉં છું. જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે ને ફ્રેન્ડ્સ, ખાવાની ખૂબ જ મજા પડી જશે. જે લોકોને દાંત નહીં હશે તે લોકો પણ આ માલપુઆ ખાઈ શકે છે. જરીક પણ ચીવડ નહીં લાગશે કે ન તો તમને અંદરથી કડક લાગશે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મેં અહીંયા એક માલપુઓ તમને તોડીને બતાવું છું. તમે જોઈ શકો છો અંદરથી કેટલો જ્યુસી છે, કેટલો રસીલો છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા માલપુઆ બનીને રેડી થયા છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને મારા બધા વ્યુઅર્સ અને યુટ્યુબ ફેમિલીને મારા તરફથી હેપી હોલી, હેપી ધૂળેટી. મળીએ એક નવી રેસીપી સાથે. બાય, એન્જોય.